ના તરફ રાજકોટમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું, જ્યાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ત્યાં તપાસ કરાઈ। ગેરકાયદે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। શહેરના 1300 હિસ્ટ્રી શીટરોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓનું કરંટ લોકેશન અને હાલની ગતિવિધિઓ પર પણ નજર છે। દિલ્હી બ્લાસ્ટ બાદ ડીજીપીએ તપાસના આદેશ આપી દીધા છે અને પોલીસ એક આરોપીઓને ઘરે જઈને ડોઝિયર ભરશે। ડીજીપીના આદેશ બાદ રાજકોટ શહેર પોલીસ એક્શનમાં આવી છે અને તાત્કાલિક તમામ હિસ્ટ્રી શીટરને ત્યાં તપાસ શરૂ કરી દીધી છે। હું સ્ક્રીન ઉપર તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે રાજકોટ શહેર પોલીસની એસઓજીની ટીમ છે, જે એક આરોપીની પૂછપરછ કરી રહી છે। હાલ અત્યારે જે વિગતો મેળવવાની વાત છે, ત્યારે રાજકોટ શહેરમાં 1300થી વધુ હિસ્ટ્રી શીટરોનું પોલીસે લિસ્ટ બનાવ્યું છે અને તમામ પોલીસ સ્ટેશન વાઇઝ પણ ડેટા પહોંચાડી દેવામાં આવ્યો છે। રાજકોટ પોલીસ કમિશનર બજેશ કુમાર ઝા તેમજ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાનો પણ આદેશ છે અને એ મુજબ અત્યારે ટીમ કામ કરી રહી છે। ડીસીપી ઝોન 1 ને ઝોન 2 પણ આ સમગ્ર જે તપાસ છે તેમાં પણ જોડાયા છે। ત્યારે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ ડીજીપીએ શંકાસ્પદ પ્રવૃત્તિને લઈને સઘન ચેકિંગ કરવા આદેશ કર્યો હતો। પોલીસ એક આરોપીને ઘરે જઈને જે પોલીસ સ્ટેશન વાઇઝ છે તે ડોઝિયર ભરશે અને આગળની કાર્યવાહી કરશે। હાલ તો અત્યારે આરોપીઓનું કરંટ લોકેશન પણ પોલીસ જાણી રહી છે, હાલની તેની ગતિવિધિઓ પણ નજર રાખી રહી છે। જે આરોપી અત્યારે જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે પાનની દુકાન ધરાવે છે, એટલે કે પાનનો થડો રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર ધરાવે છે। ત્યાં અત્યારે પોલીસ તેનું લોકેશનના આધારે પહોંચી ગઈ છે અને નરસિંહ નાગર નામનો આ આરોપી છે, જે પહેલા એટલે કે આજથી 6 મહિના પહેલા તે ગાંજો વેચતો હતો, તેમાં તેની ધરપકડ પણ થઈ હતી, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની ગેર પ્રવૃત્તિ તે ન કરે તે માટે થઈને પોલીસ એલર્ટ બની છે અને પીએસઆઈ સહિતની ટીમ તેમને માહિતી પણ આપી રહી છે કે આ પ્રકારની ગેર પ્રવૃત્તિમાં તે જોડાય નહીં। નરસિંહ આપણી સાથે છે। નરસિંહ, ગાંજો વેચવાની ફરજ શા માટે પડી? હા, ગાંજો શા માટે વેચવો પડ્યો? અરે મારે મજબૂરી હતી એટલે હું એકલો હોઉં। અત્યારે રાજકોટ શહેર પોલીસ તમારી પાસે આવી છે, જે પેલા બેસી જાઓ તમે, જે દિવ્યાંગ છે આરોપી, દિવ્યાંગ આરોપીની અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે। એવી તે શું મજબૂરી હતી કે ગાંજો વેચવો પડ્યો? અલે મારા દવાખાનું છે, પગની તકલીફ છે। અત્યારે પોલીસ તમારી પાસે આવી છે, હવે આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાશો ક્યારેય, કરશો આ પ્રકારની? હવે નહીં હો, જિંદગીમાં શું શીખ મેળવી? બા જેલે જઈએ કાંઈ ધંધો કરાય નહીં। હવે બીજી વાર ધ્યાન રાખશો? હવે કાંઈ કોઈ જાતનું કરવાનું નહીં। પરિવારમાં કોણ કોણ છે? ના, હું એકલો જ છું। એકલા છો? જે રીતે નરસિંહે જાણ કરી કે પોલીસે તેમને શીખ આપી છે અને એ શીખના આધારે છેલ્લા 6 મહિનાથી તેને આ પ્રવૃત્તિ છોડી દીધી છે, ભવિષ્યમાં પણ તે ગાંજો ક્યારેય નહીં વેચે। આ જે પ્રવૃત્તિ અત્યારે રાજકોટ શહેરમાં પોલીસ કરી રહી છે, એટલે કે જે કામગીરી કરી રહી છે, તમામ હિસ્ટ્રી શીટરોને ત્યાં તેમનું હાલનું લોકેશન તપાસી રહી છે અને તે અત્યારે શું પ્રવૃત્તિ કરી રહ્યો છે અને ભવિષ્યમાં એક પણ પ્રકારનો ગુનો તે આચરે નહીં તે માટે થઈને પોલીસ તેની ભાષામાં પણ વાત કરી રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।